અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો મોટો દાવો. ઈરાન સાથે ડીલ સાઇન થતાં જ ફરી ખુલી જશે હોર્મુઝ. હોર્મુઝમાં હજુ પણ ફસાયેલા છે સેંકડો જહાજ. આ વીકેન્ડમાં યુરોપમાં થઈ શકે છે ઐતિહાસિક સમજૂતી. દસ્તાવેજોને અંતિમ રૂપ આપવાનું બાકી. સમજૂતીની ચર્ચા વચ્ચે ઈરાને કર્યો દાવો. પરમાણુ સમજૂતી વિશે હજુ નથી લેવાયો કોઈ અંતિમ નિર્ણય. શાંતિ વાર્તાના મુદ્દા પર સંબંધિત અધિકારીઓની સલાહ બાદ જ કરાશે ઔપચારિક જાહેરાત. ઈરાને મધ્યસ્થી મારફત અમેરિકાને મોકલ્યો શાંતિનો પ્રસ્તાવ. ઈરાનની સાથે સંબંધિત સમજૂતીની આશાથી અમેરિકાના શેરબજારમાં તેજી. ડાઉ જોન્સમાં 900થી વધુ પોઈન્ટનો ઉછાળો. ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ થયો ઘટાડો. અમેરિકાએ ઈરાન પર હુમલો રદ કરવાની જાહેરાત કરતા રોકાણકારોમાં પણ ઉત્સાહ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોંઘવારીવાળા નિવેદનથી હોબાળો. મોંઘવારી તો મને બહુ ગમે છે તેમ કહેતા જ અમેરિકનોનો રોષ ફાટ્યો. જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે ટ્રમ્પ દાઝ્યા પર ડામ આપતા હોવાનો વિપક્ષનો આરોપ.